હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય સ્વામિનારાયણ, જય શ્યારામ. જો આપણે ભગીરથજી દીવાબત્તી કરીને નાસ્તો કરીને વયા ગયા છે એમના કામ ઉપર ઓફિસે. અને યોગેશ્વરી બાને આજે ફૂલ વીકનેસ લાગે છે, તો હજી એ સ્કૂલે ગયા નથી. અને આમે પાછી એને કાલથી તો 1 વીકના હોલિડે છે બોર્ડની એક્ઝામના, તો પૂરો આરામ થઈ જશે. વોમિટિંગ બંધ થઈ ગઈ છે, તો એને પણ પૂરો આરામ થઈ જશે આજે. અને પરમબા તો સૂઈ ગયા છે બેડ ઉપર ટીશુમ કરતાં કરતાં. થોડું ઘણું બેઝિક કામ બાકી છે, થોડું ઘણું કામ થઈ ગયું છે. અને હવે યોગીબાએ તો ચા નાસ્તો કર્યા નથી, એટલે હું બનાવું છું એના માટે અને મારા માટે લીંબુ શરબત. કારણ કે મને પણ એટલો બધો હાથ દુખે છે ને થોડીક વીકનેસ લાગે છે. મને હાથનો સોજો આ વખતે ખબર નહીં બહુ વધારે પડતો ચડી ગયો છે. એટલી બધી કટ બેસી ગઈ હતી ને કે નકર નોર્મલી રાતનો રેસ્ટ થાય તો મને સારું થઈ જતું હોય છે, પણ આજે ખબર નહીં શું કામ. રેડ ડ્રેસીસ એટલા બધા થઈ ગયા છે, ગ્રીન ચાંભા પડી ગયા છે, અને હજી હાથ દુખે છે. આજ બીજે દિવસનું મોર્નિંગ થઈ ગયું તોય. તો આપણે યોગીબાને દઈ શરબત ત્યાં મૂકી દો નીચે. કારણ કે નોર્મલી અમે લોકો ટ્રાવેલિંગમાં જતા હોઈએ છીએ વધારે પડતા, પ્રસંગમાં વધારે અમારે લોકોને જ જવાનું થતું હોય છે ફેમિલીમાંથી. મમ્મી પણ બીમાર રહેતા હોય તો બહુ ખાસ પ્રસંગ હોય તો જ આવે છે. અને ભાભીને ભાઈને રજા ન હોય, પોલીસમાં છે તો એને પણ ઓછું આવવાનું હોય. હું, ભગીરથસિંહ ને યોગીબાને 3 જ દર વખતે ટ્રાવેલિંગ વધારે કરીએ છીએ ગમે ત્યાં મેરેજ હોય. આ ફર્સ્ટ ટાઈમ એવો રેકોર્ડ થયો કે યોગીબાની તબિયત બગડી ગઈ ને અમે લોકો હેરાન થયા. તો આપણે એને લીંબુ શરબત પાઈ દીધું છે. અને હવે જો ઉલટી તો થતી નથી, પણ જો થશે તો દવાખાને લઈ જવાના થશે. નકર આખો દિવસમાં આજે લીંબુ શરબત પાઈ અને જે વીકનેસ છે એને દૂર કરશું આપણે. યાર બચ્ચું આમ સૂતું પડ્યું હોય ન સારું લાગે. આખો દિવસ હસતું ખેલતું રાડો નાખતું હોય. બહુ રાડો ન ખાવે ને ત્યારે ગુસ્સો આવે કે આના કરતાં તો તું હોસ્ટેલમાં હોય તો સારું. પણ આવી રીતના સૂનમૂન પડ્યું હોય ને ત્યારે એમ થાય કે નહીં, એવો બાળક વગર સૂનું લાગે એમ ઘર. પરમેશ્વરી બા પણ હજી સૂતા છે, કારણ કે એને તો નાઇટ ડ્યુટી હોય, રાતના જાગવાનું દિવસના સૂવાનું. એની પાછળ મારે પણ ફૂલ ડે ડ્યુટી થઈ જાય છે. રાતે એની પાછળ જાગવાનું ને દિવસના ઘરનું કામ ને ઓનલાઈનનું કામ, LICનું કામ એ બધું કરવાનું હોય. લગ્નમાં જાય ને અહીંયા હંમેશા યોગી બધા સાથે એટલું રમે, વાતો કરે, મસ્તી કરે. વડીલથી લઈને નાના બચ્ચા સુધી બધા કાલે એને મિસ કરતા હતા. યોગીબા નથી આવ્યા, યોગીબા નથી આવ્યા. યોગીબા હતા પણ રૂમમાં સૂતા પડ્યા હતા. એટલે આવું છે બાળકનું. તો યોગીબાને પાછું શરબત પીતું તો વોમિટ થઈને નીકળી ગયું. હવે એક પગ દુખે છે, કારણ કે નબળાઈનું પેટમાં તો કાંઈ રહેતું નથી. એટલે અત્યારે એના પપ્પાજીને ફોન કર્યો તો હમણાં આવશે અને લઈ જશે હોસ્પિટલે. યોગી મગભાત ખાવા છે? હે, મગભાત બનાવી દઉં થોડુંક, આમ પેટમાં આરલી હે શક્તિ આવે. હે તાર શું જમવું છે, શું બનાવી દઉં? કોરા ભાત ખાવા જ ખાલી? હે યોગીબાને ઠંડી લાગી હતી, બ્લેન્કેટ કાઢીને હવે પપ્પાજી લઈ જાય છે દવાખાને. અને હું ઘરનું થોડું ઘણું કામ બાકી છે એ કરીશ. હા, બારીએ છે એની છે. હા, સાવ વીકનેસ છે. નકર મારી યોગેશ્વરીને આવું બધી તકલીફ ક્યારેય નથી થતી. 2-3 વર્ષ પહેલાં એકવાર એડમિટ કરી હતી, જ્યારે ઝાડા ઉલટી બહુ થઈ ગયા હતા, કણ ઘટી ગયા હતા. તે પછી આજે બીમાર પડી છે. ક્યારેય તમારું બાળક બીમાર ન થતું હોય અને ઓચિંતાનું બીમાર થાય એટલે થોડુંક આપણને પણ વહમું લાગે. યોગીબાની દવા લઈ આવ્યા, ફૂડ પોઈઝનિંગ થઈ ગયું એવું કીધું છે. અને બાકી આ મલમીના છે જે 1 બાટલા જેટલું કામ કરે છે. યોગીબા વખતે પ્રેગ્નન્સીમાં મને બાટલા ચડતા અઠવાડિયામાં 2 વાર.
9 મહિના. અને ડેઈલી બેઝ ઉપર આ પીવાનું કહેતા, કારણ કે એટલી બધી વીકનેસ થઈ જતી, વોમિટિંગ બહુ જ થતી ને તો અમને બધાને આ લાગુ પડી ગયું છે. એટલે ઝટ દઈને બાટલો ચડાવવાની જરૂર નથી પડતી. કેરી, લીલી હળદર અને એનું કંઈક મિક્સઅપ આવે છે, ક્લિનિકલી ફોર્મ્યુલા છે. અને યોગી બાને ઇન્જેક્શન મારી દીધું છે, તો એ હવે જરાક ફ્રેશ થયા હોય એવું લાગે છે ને ટીવી જોવે છે. પર્સ સાફ કરતાં કરતાં જો મને શું મળ્યું પર્સમાંથી. ફાટી ગયું બિચારું. ફોટો નીકળી ગયો. આ છે હું સ્વિમિંગ શીખવા જતી ને ત્યાંનું આઈ કાર્ડ. તો પહેલાં હું આટલી પતલી હતી, કઈ સાલ છે 2015ની સાલમાં. અત્યારે 9 વર્ષમાં હું આની ડબલ થઈ ગઈ. તેનું ખાસ કારણ બીજું કાંઈ નહીં, પણ મને મેરેજ પહેલાં 2 વખત એડમિટ કરવી પડી હતી. માઇનોર એટેકની અસર થઈ ગઈ હતી. મેરેજ પછી એકવાર, અને બહુ બધા મને ફિઝિકલ ઇસ્યુ થઈ જાય છે. વા થઈ ગયો તો, મગજમાં લોહી નહોતું પહોંચતું ને એટલી બધી મેડિસિન્સ થઈ. પાછું યોગેશ્વરી બા વખતે સિઝરિયન, પરમેશ્વરી બા વખતે સિઝરિયન, અને પાછો અત્યારે વા થઈ ગયો છે. તો દવા પીવાતી જાય ને શરીર ફૂલાતું ગયું છે આખું. અને ડૉક્ટરે એમ કીધું કે તમને હોર્મોન્સ ઇનબેલેન્સ થઈ ગયા છે, મેન્ટલી સ્ટ્રેસ નહીં લો, સાવ શાંત રહેશો તો તમને સારું થશે. પણ હવે સાવ શાંત રહેવાનું તો મારા નસીબમાં નથી, કારણ કે મગજ ભગવાને અતિ ચંચળ આપ્યો છે. અને આ મારું લકી પર્સ છે લેડી ક્વીનનું, જે લગભગ 4-5 વર્ષથી ચાલે છે, હજી એવું ને એવું જ છે. અને આમે લકી છે મારા માટે, કારણ કે કાલે આ પર્સ ન લઈ ગઈ ને પેલી પોટલી લઈ ગઈ ને, તો એમાં ન હું દવા લઈ જઈ ગઈ ભેગી કે કાંઈ નહીં, જરૂરી વસ્તુ પૈસા નહીં જ લઈ ગઈ. જો આ પોટલી લઈ ગઈ ન હોત ને તો પર્સ સાથે હોત તો યોગીબાને તાત્કાલિક દવા મળી જાત ને રિકવરી થઈ જાત. પણ પછી છેક સાંજે એમને દવા પીવાની ના જ પાડતા હતા. તો એ સાંજે અમે ઢસાની બાજુનું ગામમાં લગ્નમાં હતા, ઢસાથી દવા લીધી તો થોડુંક રિકવરી થઈ હતી. પણ પાછું અત્યારે એની તકલીફ થઈ ગઈ હતી. જ્વેલરી બધી ઠેકાણે મુકાઈ ગઈ, કપડાના ઠેલા ખાલી થઈ ગયા, બધું 50% કામ પતી ગયું. પરમેશ્વરી બા હજી સૂતા છે, તો આપણે હવે આ કપડાં કાલે ધોઈને ગયા હતા એ ઘડી કરી નાખીએ. અને પછી યોગીબાને ખાવો છે ઢોસો, તો આપણે એને ઢોસો બનાવી દઈએ. યોગીબા કેવું ફીલ થાય છે હવે? હે મસ્ત ફીલ થાય છે. મલમીના લઈ આવ્યા હતા પણ અડધી જ પીધી છે. જો અહીંયા મૂકી દીધી છે બોટલ. મારા તો હાથ બાથ તમે જોવો છો ફૂલ સોજી ગયેલું છે, બહુ જ પેઇન થાય છે મને. તો અત્યારે યોગીબા જોવે છે જગન્નાથમ, કાર્ટૂન આવે છે જગન્નાથ ભગવાનનું. ઘણા બધા મને છે ને પૂછે કે તમારા કાકાજીના લગ્ન, તમારા લગ્ન થઈ ગયા ને તમારા કાકાજીના લગ્ન હજી બાકી છે. તો ચાલો હું તમને એને કહું કે કઈ રીતના બધું છે. પરમબા ધીમે ધીમે જાગ્યા છે. હેલો હેલો, હા ગુડ મોર્નિંગ. તો આ છે અમારા પરદાદા લાખા દાદા અને અમરમાં. દાદાની 3 ભાઈઓ હતા, અને 3 ભાઈઓ મતલબ વ્યવસાયિક કારણોથી અલગ અલગ ગામ જઈને વૈસા. એક કાચરડીમાં રહ્યા, એક કાચરડીની બાજુમાં મેમદા ગામ જે ઢસા પાસે આવે છે ત્યાં ગયા. અને અમારા દાદા થોડાક વધારે દૂર ગોંડલ આવી ગયા. ગોંડલ નહીં મતલબ ખરેડા. અને પાછા ખરેડા દાદાને 2 દીકરા, એક અમારા સગા દાદા અને એક સગા મોટા દાદા. તો 2 ખરેડા રહેતા હતા. પછી અમારા પપ્પાજી આવી ગયા ગોંડલ, તો અમે ગોંડલ આવીને વૈસા. અને કાકાજી રહે છે ખરેડા, અને દાદાના બીજા દીકરા, એમના દીકરા રાજકોટ રહે છે રમેશ કાકાની. તો મતલબ અમારો એક જ પરિવારના લગ્ન હતા, અને દાદાની 3 ભાઈઓ હતા. તો પહેલાંના જમાનામાં બધું એવું હતું કે નાના મોટા ને બધા સરખા હોય એમ, કાકા ભત્રીજાને. અત્યારે પણ એવું થયું છે. મારી નાની ડોટર 3 મહિનાની છે ને મારા કાકાજીના દીકરા મારા દેર પણ 3 મહિનાના છે. તો ભાઈ આ તો અમારે પહેલેથી ચાલ્યું આવે છે. પહેલાં ઝાઝા બાળકો કરતાં, એક બાળકે બાળકવાળા ન કહેવાતા, તો ઝાઝા બાળક હતા. તો બધા કાકા ભત્રીજા સેમ એજના હતા.
તો આ સ્ટોરી હતી અમારે ત્યાં લગ્નમાં ગયા ત્યારની. અમારે એક ઘર થાય એટલે અમારે ત્યાં જવું પડ્યું, કારણ કે અમે ખાલી ત્રણે પરદાદાની 3 ભાઈઓ આવીને અલગ અલગ ગામ વૈસા વ્યવસાયિક કારણોસર, બાકી તો 3 એક જ છે. યોગી બાને ઘણો ફેર છે અને પરમેશ્વરી બાને આજે છે ને વેક્સિન દેવાનું હતું, પણ હવે આજે યોગી બાને ઇન્જેક્શન માર્યું ને તબિયત ઠીક નથી એટલે મારે એને સાચવવા પડે. એટલે આ બાનું વેક્સિન કાલ અથવા તો પરમ દિવસ ઉપર જશે, કારણ કે એને વેક્સિન દેશે એટલે એક આખો દિવસ કજિયો કરે ને મારા ખોરામાં ને ખોરામાં રહે છે, તો હું કાંઈ કામ ન કરી શકું. એટલે હું પછી યોગીનું ધ્યાન ન રાખી શકું ને આનું ન રાખી શકું, એટલે એમનું કાલ ઉપર ટાળ્યું છે. અને જો એને છે ને બહુ ગમે છે મોબાઈલમાં વ્લોગિંગ કરીને કેવું એક ધારું જોવે છે. હાય, તારે ઢોસો ખાવો છે? ઢોસો ખાવો છે? દીદી માટે હું ઢોસો બનાવવા જાઉં છું, તારે ખાવો છે? હા દીકો દીકો હકુ. યોગી બાને તબિયત ઠીક નથી, નાના બાપુ યાદ આવે છે ને જીકુ માસી યાદ આવે છે, તું એને વિડીયો કોલ કરી દે. પણ નાના બાપુ અત્યારે નોકરી ઉપર ગયા હોય, જીકુ માસી કોલેજે ગયા હોય, તો બંનેના નેટ બંધ હોય એટલે આપણે એને કરી ન શકીએ વિડીયો કોલ. અને ક્યારના યોગીબા મારી પાછળ પડ્યા છે કે જલ્દી મને વિડીયો કોલ કરી દે, વિડીયો કોલ કરી દે. આ છે ઢોસાનું ખીરું. હું ને યોગેશ્વરી બા બંને એક ઢોસો ખાશું, બાકી તો અમે આજે લીંબુ શરબત વધારે પીશું જેથી જલ્દી રિકવરી આવે. અને ભગીરથસિંહને બી લાઇટ ખાવાની ઈચ્છા છે તો એના માટે ભાત વઘારવાના છે. આજે અમારી ઘરે સબ્જી રોટી તો બનશે નહીં. અને આ જમાવી દીધી છે મલાઈ ઘી બનાવવા માટે. મારા મમ્મીની ઘરે છે ને હું રોજ 1.5 લીટર દૂધની મલાઈ ચામાં નાખીને પીતી, તોય જાડી નહોતી. અને અહીંયા આવીને ફર્સ્ટ ડે મેરેજનો હતો ને તો ચામાં મેં મલાઈ નાખીને પીધું, તો મમ્મીજીએ કીધું કે ચામાં મલાઈ નાખીને ન પીવાય, મલાઈ ઘી કરવા માટે હોય. હવે મારા મમ્મીની ઘરે તો કોઈથી મલાઈમાંથી ઘી બને એટલે મને તો ખ્યાલ જ નહોતો. મને તો એમ હતું કે મલાઈ ખાવા માટે જ હોય છે. પછી હવે હું પણ શીખી ગઈ, ટેવ વહી ગઈ મલાઈ ખાવાની, અને મલાઈ જમાવતી થઈ ગઈ ને ઘી બનાવતી થઈ ગઈ. એટલે ઘર ઘર પ્રમાણે રૂલ બદલી જતા હોય છે, જેમ ઢાળે એમ ઢળી જવાતું હોય છે. 20-21 વર્ષથી રોજ મલાઈ ખાતી, મલાઈ વગરનો ચા પીવાનો થાય ને તો પીતી નહીં, રડતી. એની બદલે અત્યારે મલાઈ ખાવાની નામે બંધ થઈ ગઈ, તેમ છતાં 3 ગણી જાડી થઈ ગઈ. એવું કહેતા હોય છે કે મલાઈ ખાય તો બાપ ઉપર ભાર રહે, ભાઈ ભાર રહે મતલબ બાપને દેણું થાય, એવું કહેતા હોય છે. પણ હવે હું તો 20 વર્ષ સુધી મલાઈ ખાતી, પપ્પાની ઘરે કોઈ દી પપ્પાને દેણું નથી થયું, પણ હવે નસીબ ના પાડે છે તો નહીં ખાતા. હવે એવું છે. ભાતની તૈયારી થઈ ગઈ છે, આપણી પાસે હતા એટલા વેજીસ એડ કર્યા છે, બાકી નથી એટલું રોળવશું. જો યોગીબા ઢોસો ખાઈ રહ્યા છે ને પરમેશ્વરીબાએ મને માંડ ઢોસો બનાવવા દીધો. સૂવા માટે રડે છે ને સૂવા માટે રડે. દિવસના એને સૂવું હોય, રાતના જાગવું હોય, આવું છે. હિંચકો નાખીએ એટલે તરત સૂઈ જશે. આપણને એમ થાય જાગે તો થોડી વાર રમે તો કામ થાય આપણું, પણ નહીં, એને દિવસના સૂવાનું જ હોય. વાગ્યા બપોરના 3:45. આ બેને મને 2 વાર વાસણ ઉટકતા ઊભી કરી કજિયો કરીને. હા, અને હવે અહીંયા હુતી સામે પરમેશ્વરી યોગેશ્વરીને બોલાવે, હકુ હકુ. બાજુમાં હોય ત્યારે કજિયો કરીને બાજવાનું. યોગીબાનું ઘોડિયું ચાલુ છે હિંચકો. હું ટોટલી થાકી ગઈ છું. ભગીરથસિંહને એમના ફ્રેન્ડ સાથે બહાર જમવા જવાનું છે, રાજકોટથી આવેલા છે. તો પહેલાં એ યોગીબાને આજે રાઇડ્સમાં બેસવા જવું હતું, તબિયત ઠીક નહોતી એટલે થોડા લાડ કરે, તો યોગીબા ગયા છે રાઇડ્સમાં બેસવા. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી, કારણ કે ખૂબ થાકોડો લાગ્યો છે.